આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। બધાય દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। બધાય દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજ દેવ। હાલો દર્શકો, દીવાબત્તી કરવા સૂર્યનારાયણને જળ ચડાવ્યો। આજ વરસાદનું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ થઈ ગયું છે દર્શકો, તમે જોઈ શકો છો। માવઠાની અસર છે થોડી। બા ફૂલ ફૂલ લઈ લે, અમે અમારું નાસ્તા પાણીનું ને બધું કામકાજ કરીએ। બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અહીંયા અમારે થોડો ઘણો નાસ્તો પણ થઈ ગયો છે। અહીંયા અંજલીને પપ્પાએ નાસ્તો કરવા બેસી ગયા છે। નાસ્તો કરવા બેસી ગયા? અંજલી 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 હામી નથી જોતી। અંજલીને કાલ પેપર છે કા અંજલી? કેવી તૈયારી કરો છો? હારી હે? હા, તો ચાલો મિત્રો નાસ્તો કરો। તો કાકા પણ નાસ્તો કરવા બેસી ચૂક્યા છે। કાકા ગાંઠિયા લઈ આવ્યા લાગે। હે કાકા, ગાંઠિયા લઈ આવ્યા જ પછી રજા લાગે તમારે આજે? અમાસની રજા છે। આમ તો કાલે અમાસ હતી ને આજે અમાસ છે, બે અમાસ છે, બે છે એટલે કાકા ગાંઠિયા ને કઢી ને પછી લઈ આવ્યા હતા અને રોટલી અને ચા તો જોવે। ગાંઠિયા હોય તો રોટલી તો ખાય જ અમારા કાકા, ચા રોટલી દહીં હોય। અહીંયા જો દહીં છે, ચા છે, પછી ગાંઠિયા કઢી ને મરચાં। આજ કે બહાર જવાના છો? બગદાણા જવાના છો? તો કાકા આજે બગદાણા જવાના છે દર્શન કરવા। આ તો હાલો બધા નાસ્તો કરવા। બા પણ બેસી ચૂક્યા છે અહીંયા। આ બધી થાળી કરીને દે ડીશ એટલે નાસ્તો કરી લે। નાસ્તો કરી લે હમણાં। બાની ડીશ તો બને જ છે અહીંયા। જો બાની ડીશ બને છે, ડીશ બની જાય એટલે બા નાસ્તો કરી લે। ત્યાં લગીમાં બા એક મંત્ર બોલી લે। બા મંત્ર બોલી લ્યો તો એક। બાને હસવું કેમ આવે? બોલો મંત્ર। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્। ઓકે, હાલો બધા નાસ્તો કરવા। તો આપણા સીઝનના ઘઉં આવી ચૂક્યા છે ને બા અહીંયા ઘઉં ચાળવા બેઠી ગયા છે। હે બા? હા, વાવાઝોડાની વરસાદની આગાહી છે તો ઓસરીમાં આડેધડ બાસકા પડ્યા છે ઉપર। તો મેં કીધું સાફ કરીને 2-3 બાસકા હેઠે પછી જાહું ઉપર હમા કરવા। આ જો બા તો જો કાકી મંડાઈ ગયા છે સાફ કરીને આપણે ટીપડા ભરી લઈએ ને એમ કાકી સાફ કરે છે। અને પ્રાતિબેન તેલની બોટલ લઈને એવા બેઠા છે ને, ભોળા તો એવા લાગે ને કોકને ભગવાનનું માણસ છે એમ। પાછળ જોવો ખાલી। પ્રાચી તેલ હે તારે આમ કરાય? મૂક દે તો। લ્યો આ હારું બોટલ ખાલી છે, ભરેલી હોય આખી તો આ બેન ઘટક 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 પી લે એમ છે। હે પ્રાચી, આમું જો પ્રાચી જોઈ આમ। અને આપણે મહેમાન આવી
તો આપણા અમદાવાદથી મહેમાન મારા નાની અને નાના પણ આવી ચૂક્યા છે. કેમ છે તમને લોકોને? મજામાં. હજી આજે જ આવ્યા. ચલાડા ગયા હતા કાલે ને આજે અહીંયા રાજુલા આટો મારવા આવ્યા છે. તો અમારા નાની છે અને અમારા નાના છે જે હાલમાં અમદાવાદ રહે છે અને તેઓ મૂળ સાવરકુંડલાના છે. તો જમવાનું રેડી થઈ ગયું છે. વેફર તળાઈને રેડી છે. મસ્ત તમે જોઈ શકો છો. અહીંયા ખમણ છે, પતીકા છે, સાબુદાણા ટમેટા છે, પછી રોટલી, પછી આપણી સેવ ઘીમાં બનેલી અને દાળ ભાત ને ચોળી બટેકાનું શાક બધું રેડી છે. અને અહીં મમ્મી બધાની ડીશું બનાવે છે. અહીંયા આપણે ઓર્ડર આવ્યો હતો ને તો એની હમણાં 2 દી પહેલા વેફર બનાવી છે તો કેવી સરસ થાય છે ને? હા, સરસ થાય છે. અને આ સાબુદાણા ટમેટાની સાબુદાણા ટમેટાની છે. ખમણ કેવું ફર્સ્ટ ક્લાસ થયું છે. હા, જોરદાર થાય છે. ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. જલ્દી ઓર્ડર કરી દેજો. લિમિટેડ સ્ટોકમાં છે બધું એટલે જલ્દી બને એટલું ઓર્ડર કરી દેજો. બા જમવા બેસી ગયા? હા જમવા બેસી જાઓ. તો જમવાનું રેડી છે. સેવ છે, શાક છે, રોટલી છે, છાશ ને વેફર ને હે બા બધું છે રેડી. અને મમ્મી પણ જમવા બેસી ગયા, નાના નાની પણ જમવા બેઠી ગયા છે, કાકી પણ અહીં સાઈડ જમવા બેસી ગયા છે. હે કાકી જમવા બેસી ગયા? પ્રાચીબેન જમાડી દીધું? હાલો બધા જમવાનું તૈયાર છે. તો આજે આપણે આવ્યા છીએ તિરુપતિ ઢોસામાં ઢોસા ખાવા માટે અને મસ્ત મજાનો આપણી સામે આપણો ઢોસો રેડી થાય છે. તો મેં કીધું દર્શક મિત્રોને પણ બતાવું કે કેવી રીતે ઢોસો રેડી થાય છે. આપણે મસાલા ઢોસાનો ઓર્ડર કરેલો એટલે આપણા માટે મસ્ત મસાલા ઢોસા બને છે. આપણે ખાવ ગલીમાં આવેલા છીએ જ્યાં મસ્ત મજાનો આપણે ઢોસો ઓર્ડર કરી દીધો છે. આપણી માટે અંકલ મસ્ત ઢોસો બનાવે છે. હવે આપણો ઢોસો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે આપણી પ્લેટમાં આવવાનો જ છે. તો આપણો ઢોસો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. હાલો બધા ઢોસો ખાવા. હવે ઢોસો ખાઈને આપણે આપણા બેન નાની બેન અંજલીબેન માટે સ્પાયરલ પટેટાનું પાર્સલ કરાવવાના છે. તો અંકલ મસ્ત મજાના આપણી સામે સ્પાયરલ પટેટો રેડી કરે છે. તો આપણે અંજલીબેન માટે ઘરે લઈ જવાના છે. તો સ્પાયરલ પટેટો ખાવા માટે તમારે આવવું પડશે રાજુલાની ખાવ ગલીમાં જે ફેમસ છે રાજુલા ખાતે. તો જરૂર ને જરૂર પધારજો. મસ્ત સ્પાયરલ પટેટો મળે છે. અહીં સ્પાયરલ પટેટોની દુકાને મોમોઝ પણ મળે છે. 3 જાતના મોમોઝ મળે છે, સ્પાયરલ પટેટો મળે છે જે તમને જે ફ્લેવરમાં જો તેમાં મળશે. પેરી પેરી છે, સિમ્પલ છે, બધા ફ્લેવરના સ્પાયરલ પટેટો મળે છે. અહીંયા જોરદાર સ્પાયરલ પટેટો મળે છે. એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો. હવે આપણા સ્પાયરલ પટેટો રેડી થઈ ગયા છે મસ્ત મજાના. હવે એને પાર્સલ કરવાના છે ને આપણે આપણા બેન નાના બેન અંજલીબેન માટે ઘરે લઈ જવાના છે. જે માટે આપણે સ્પાયરલ પટેટોને પાર્સલ કરાવી લઈએ. તો આપણે આવી ચૂક્યા છે નવદુર્ગા સમોસામાં. અહીંયાના વડાપાવ દાબેલી બધી વસ્તુ ફેમસ છે અને જોરદાર વડાપાવ ને દાબેલી મળે છે. ભાઈએ ફોન કરીને કીધેલું કે મારા માટે વડાપાવ લેતા આવજો. આપણે લાઈવ જોઈએ મસ્ત મજાના વડા ફ્રાય થાય છે. હવે આપણા વડા છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. અને બીજી બાજુ જોઈએ તો બટરમાં મસ્ત મજાની વડાપાવની ચટણી, બાજુ એ ચણાની દાળ હોય એના સમોસા હોય એને ફ્રાય કરવા નાખી રહ્યા છે. અને જોરદાર ચણાની દાળના સમોસા હોય છે. જરૂર ને જરૂર ટ્રાય કરજો. અને અહીં આપણા જે વડાપાવ છે એ શેકાય છે અને મસ્ત મજાના આપણા વડાપાવ રેડી થઈ ગયા છે. અહીં મસ્ત મજાના દાળના સમોસા પણ રેડી થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો જોરદાર સમોસા છે. સો હમારા પાર્સલ બન કે રેડી હે. તો આપણા કરણભાઈ માટેનું પાર્સલ લાવ્યા હતા આપણે વડાપાવનું. કેવું છે કરણ? સરસ છે. અંજલીબેન માટે સ્પાયરલ પટેટોનું પાર્સલ કરાવ્યું હતું આપણે. કેવા છે અંજલી? બહુ મસ્ત છે. દર વખતે આપણે ત્યાંથી જ ખાઈએ. બહુ જોરદાર છે. આપણે તો રાજુલામાં સર્જાણું વાવાઝોડા જેવું વાતાવરણ તમે લોકો જોઈ શકો છો. આજુબાજુ નકરી ધૂળ ઉડેલી છે અને આસમાનમાં જોઈએ તો કેવા ઘંઘોર વાદળા છે એ જોવા મળે છે આપણને. તેમ આપણે જોતા જોતા અગાશી ઉપર જઈએ છીએ. અગાશીએ પહોંચ્યા તો અગાશીએ જઈને જોયું તો ન્યાય ડમરી નથી નકરી ડમર. હું કાકા વાવાઝોડા જેવી આગાહી લાગે કે તમને? પવન કેટલો છે, ઊભું નથી રહેવાતો અહીંયા અત્યારે. તોય વિડીયો શૂટિંગ કરીએ છીએ. વાદળા જો ઉપરથી નીચે ભેગા થવા ઈચ્છે છે. નીચેથી વાદળા, ઉપરથી વાદળા. પવન તો જો કાકા, ઝાડવા જો કેવા ઉડે છે. ઈ સાઈડ તો બહુ વરસાદ છે. રાજકોટમાં તો ઘણા કેવું પડ્યું છે. ન્યાય વાવાઝોડા જેવું જ વાતાવરણ છે.
બા અહીંયા વરસાદની આગાહી ને તમે હજી ઘઉં ચાળો છો શું થયું આ ધૂળ તો જો ઉડી છે ઈ બાર આમ મારી વાત સાંભળે આ બીજે માળે બધાય ઘઉંનો પથારો પીડ્યો પથારો પડ્યો નકરી છે ગુણ્યું છે આવી આ તો જો. મેં કીધું સળાણી એટલી સળી એટલે ઢોળી અંદર જોતો ખરું વાવાઝોડું વાવાઝોડાની આગાહી માધવભાઈ ને વેલા છોડી દીધા ટ્યુશન માંથી આમ જો વાતો. આગાહી જો ખાલી પવન ને ઝાડવા ને બધા હલે છે કઈ આગાહી તો છે જોરદાર અમદાવાદમાં રાજકોટમાં સિટીમાં તો બા એલર્ટ આપી દીધું છે વાવાઝોડાનું લાઈટ વહી ગઈ બધી લાઈટ આપણી ઘરે નથી લાઈટ અત્યારે તો આ બેટરીથી કરી બેટરી થી આપણે કરીએ છીએ આ બા ટોચ રાખે છે હાથમાં જો વીણવા હાટું અત્યારે એક બાથરૂમમાં કરી બાકી હવે કામ અધૂરું તો ન રખાય પતાવું તો પડે એટલે ચાર બોરી અંદર ઢોળી મૂકી દીધી ચાર અંદર મૂકી દીધી આ એ જે એક બાકી છે ઈ બા અને હવે આ કાકી અધૂરી છે ને અધૂરી હા ઈ પતાવે છે લઈ જા. એ બા હા બોલ હું થયું કેમ દાદાની ભેગું તમે વાત કરતા હતા એવી રીતે ઈ છે ડુંગળી ખેતરમાં પડી છે હું કો ઘરમાં થોડી પડી અટણ માણસ ખોળા ખેતરમાં જ હોય તો દાદા શું કહેતા હતા આ દાદા જો ભોળા બાઈ ની જેમ બેઠા ભોળી હું વા ભોળી ભાભી સિંહ બેહી ગઈ. ભોળી બાઈ ને બેહી ગયા લે લે એને હું રવિનો પ્રશ્ન પૂછે ભાઈ આ લાઈટ વહી ગઈ વરસાદ આવે ને હુવે છે. હા અને એમાંય પાછા દાદા એવી વાતો કરે કે ખેતરમાં નહીં ને ઘરમાં થાતી હોય એમ ડુંગળી હે બા ના ના હું કહું લીલા ગયા તા આડે ધડ માણસને ખેતરમાં ઘઉં ને ડુંગળી ને પડ્યું છે બધું તો કે ના 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 ખેતરમાં જ પડ્યું છે હું કહું હું પાદરમાં થોડી કે હું ખેતરમાં જ કહું છું બા ઈ ગયા તા બગદાણા મવા કોઈને અમે ગયા તા અમરેલી કોઈ બા ઈ દાદા જે બગદાણા ને ત્યાં જઈ એવા માધવભાઈ દર્શન કરી એવા તમે કેવા છે હારા થઈ ગયા દર્શન તમારે આ પ્રાચીબેન જન કવરાવે છે તો માધવભાઈ પ્રસાદ લઈ આવ્યા બગદાણા થી ભાઈ હા આ એક આ છોકરી જો ને ક્યાંની કચકચ કરે છે બા આપડા ઘઉં વહી ગઈ તો ગમતું નથી ને આમ વરસાદ પડ્યો ને આમ ગરમી થાય. આપણે જે ઘઉં છે એનું થઈ ગયું ને હવે અત્યારે પડ્યા ઘઉં થાય આડે ધડે તો માઈન ઢોળીને ઘરમાં નાખ્યા બધા. હા ઘઉં હા ઉપલે માળે પડ્યા હતા. હજી ઉપલા માળે પડ્યા હતા ઈ હરખા કર્યા થોડાક આ પ્રાચીબેન ને હુરાવાની તૈયારી છે ને ત્યાંમાં દાદા બધાને દાંત કઢાવે છે એને બા દાદા કઈક બોલે ને બા પાછા એનો રિપ્લાય એવો આપે ને પણ બાકી જોરદાર સાંભળવા જેવો ખેતર ને પાદન ને સીમ ને તો બધાને ગુડ ઇવનિંગ કાકા પણ આવી ચૂક્યા છે બગદાણાથી કેમ કાકા કેવો રહ્યો સફર તમારો મજા આવી ગઈ બગદાણાનો પ્રસાદ તો લેવા વગર ચૂકીએ જ નહીં આપણે બહુ સારો પ્રસાદ હોય ત્યાંનો ને કાકા જે બગદાણાના દર્શન કરી આવ્યા માધવભાઈ કાકા ને દાદા હે દાદા દર્શન થઈ ગયા ને હારા અમે દાદા કેદું ના કહેતા હતા બગદાણા જવું છે તો કાકા કહે કે હાલો આપણે આજે લઈ જાય દાદાને બગદાણા તો આપણે દાદાને દર્શન સારી રીતે થઈ ગયા પ્રસાદે કાકા ત્યાંથી ચોકલેટ લેતા આવ્યા છે હે કાકા અને કાકી પણ જમવા બેસી ગયા છે હું ચોળી દો છો માધવને આ પ્રાચીબેન હમણાં જો શાંતિથી જો તો કેવા દાંત કાઢે છે આ હું નાની મમ્મી જમવા બેસી ગયા મમ્મી ચાલો મિત્રો બધા જમવા હાલો બધા જમવા નાની જમવા બેસી ગયા છે નાના પણ અહીં જમવા બેસી ગયા છે બેસી ગયા નાના જમવા હાલો બધા જમવા અંદર અંજલી બેન તો એટલા થાકી ગયા છે ને કે હુઈ ગયા છે કાલ બેન ને પેપર છે આજે બહુ વાંચે છે જો અંદરથી દાંત કાઢે છે ઈ તો હાલો બધા જમવા તો મિત્રો આખી કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે તમે લોકો જોઈ શકો છો મસ્ત અથાણું રેડી થઈ ગયું છે मम्मी આપણું કેરીનું અથાણું રેડી થઈ ગયું છે ને छोटी छोटी सी केरी हमने ले ली थी उसका अचार बनाया है हाँ अचार बनाया था मस्त कितना सुंदर हुआ है यह अचार बहुत अच्छा है अच्छा हुआ है आप देख सकते हो आप सब देख सकते हो ये बाने के टेस्ट में भी इतना अच्छा लगता है ना कि आपका मन पिघल जाता है वैसे जिसको भी ऑर्डर देना हो तो जल्दी दे दीजिएगा से दे सकते हैं एडवांस बाद ऑर्डर में नहीं दीजिए मिलेगा बाद में नहीं मिलेगा अभी अभी केरी केरी नहीं आती है आती है वो छोटी छोटी वाली आती है ना हाँ, उसका हाँ, ही अथाना उसका ही होता है। बनता है वो बड़ी वाली का आखी केरी का अथाना नहीं उसका होता। पीसेस में बनता हाँ, है पीसेस में बनता है उसका तो बा અથાણું રેડી થઈ ગયું છે वो આપણું छोटे छोटे आम लाया हाँ। आम का पेड़ से के उतार कर लाया हाँ हम लोग हाँ सब लोग बोलते हैं कि नेचुरल ऑर्गेनिक तो हम लोग आंबे पे गए थे आंबे से उतार के लाए हैं वीडियो में भी और दिखाया उसमें है हम शुद्ध सिंग तेल शुद्ध वापरते सिंग हैं। तेल शुद्ध स्मेल सिंग तेल एक का बार हम use एक करते बार हैं उसमें। ऑर्डर करके देखिए आपको स्मेल करिएगे तो आपको समझ में आएगा कि इतनी अच्छी स्मेल सिंग तेल की ही आ सकती है वो भी
जाना माना सिंग तेल नहीं बा, बहुत अच्छी कंपनी का क्वालिटी का सिंग तेल यूज करते हैं हम लोग। ठीक है, आप तो मोबाइल में तो सुगंध नहीं ले सकते, हाँ, ट्राई ये तो कीजिएगा हम ले जरूर। सकते हैं। स्मेल एक बार बहुत अच्छी आती है, आप लोग ऑर्डर करके देखिएगा। अगर आपको ऐसा लगे तो थोड़ा ऑर्डर कीजिएगा, टेस्ट करके बाद में ज़्यादा ऑर्डर दे दीजिएगा, है ना बा? भरे हुए आम का अचार तो बहुत बहुत लगता अच्छा है। लगता है। बाकी सारे अचार अभी भी रेडी हो जाएंगे धीरे धीरे। इस अचार के ऑर्डर देने का भूलना मत कोई, ऑर्डर दे देજો જલ્દી। બા આજે તો ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને નોરતા શરૂ થયા છે ને કાબા? आज का दिन बहुत शुभकारी है। आज चैत्र मास शुरू हुआ, पहला नौरता शुरू हुआ, नवरात्रि प्रारंभ हुई, माता शल्यपुत्री की पूजा होती है। आज 9 दिन अलग अलग माता की पूजा होती है। पहले नौरते शल्यपुत्री की होती है, दूसरे ब्रह्मचारिणी की होती है। अलग अलग रीते अलग अलग वस्तु से माता की पूजा होती है। चैत्र मास ना नौरता पवित्र होता है, बहुत अच्छा होता है रहने के लिए। आज वैष्णवी देवी में तो इतनी भीड़ होती है कि पग रखने की भी जगह नहीं होती है। इनमें गुजरात में इतनी ठंडी बारिश पवन झपट लगातार हो रही है। लाइट भी चली गई थी। आज पहला दिन है नवरात्रि का, हाँ शुभ मंगलकारी है। आज तो पवन भी कैसा उड़ा था क्या बा? बहुत झपट बोली, इतनी हाँ। पवन की कि कई पेड़ों का पत्ता गिर गया, पतरा उड़ गया, हर जगह तार टूट गया। वो मैं बाहर गई थी ना बाहर, तो वहाँ से मैं बाहर से अंदर से दिख रही थी दुकान के अंदर से, तो कैसा पवन था वो बाहर वाला का बोर्ड 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 वो भी गिर रहा था नीचे। वो आंधी तूफान लेके आया बारिश, कई जगह दूर नहीं दिखती थी। हाँ कितनी बारिश फटाफट बारिश और बारिश होने आंधी लगी तूफान थी। पवन झपट से इतनी लगातार आई थी, तो रुक गई तो अच्छा हुआ, हाँ नहीं तो परेशान करने वाली थी। और लाइट भी जली गई थी। लाइट भी चली, जब भी बारिश होती है तूफान होता है तभी तो लाइट चली हाँ, जाती लाइट थी। चली 2 नहीं घंटे में जाती। तो आ गई, नहीं तो आने वाली नहीं थी। पर आज बहुत, आज न दिन इतनी ठंड है ने कि लगता नहीं कि गर्मी की मौसम है। तो ठंडी अब यहाँ पे बैठे हुए अभी तो भी ठंडी लगती है क्यों बा? अभी भी मैं इधर बैठी भी थी, इधर से हवा इतनी ठंडी आती है ना, हाँ। फिर रात को भी बारिश तो आने वाली है। वो लगता है बारिश होगी बा। हाँ, बारिश आने वाली है। आज नवरात्रि का प्रारंभ हुआ। तो कल दूसरा सबके नोरता शुरू होगा सभी कल से। दर्शकों को मेरे नवरात्रि की शुभकामना है। हाँ